હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનું ચોથું ચેપ્ટર ભારતનો સાહિત્યિક વારસો જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડિયોની નોટિફિકેશન મળે। વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચોથું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો ભારતનો સાહિત્યિક વારસો જેનું સ્વાધ્યાય સોલ્યુશન। તો પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો। પહેલું, ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો। તો વેદો 4 છે। પહેલું ઋગ્વેદ, બીજું યજુર્વેદ, ત્રીજું સામવેદ અને ચોથું અથર્વવેદ। ચોથું, ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે। તેમાં કુલ 1028 ઋચાઓ એટલે કે સૂક્તો છે। તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે। આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે। યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે। તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે। તેમાં યંત્રોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે। સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે। તે શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે, તેથી સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે। અને અથર્વ વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે। બીજું, તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો। એ પહેલા ખાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર, ગણિત અને વિજ્ઞાન જે નવા અભ્યાસક્રમ પ્રમાણે બદલાયેલું છે જેમાં અમને કંઈ સમજાતું નથી, તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ગણિત અને વિજ્ઞાન તમને મળી જશે। ક્યાંથી મળશે? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના જેમ કે સામાજિક વિજ્ઞાન સરસ મજાનું સુધીર સરે સમજાવ્યું છે, સ્વાધ્યાય સમજૂતી, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષાના સમયે ખાસ ઉપયોગી અસાઇનમેન્ટ, બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી લ્યો। આ રીતે ઓપન કરશો એટલે આ પેજ ખોલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો, મમ્મી પપ્પાના, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે। પેડ કોર્સમાં તમને ધોરણ 10નું તમામ વિષયનું સાહિત્ય મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારા ધોરણમાં જે વિષય વાઇઝ પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો, અથવા તો શાળા મિત્રમાં પાઠ વાઇઝ ધોરણ વાઇઝ વિડીયો તમે મેળવી શકશો। તો પ્રશ્ન 2 છે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો। એમાં તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી। તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું। 7મા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું। એક દંતકથા એટલે કે મૌખિક વાર્તા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે। તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું। વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા। ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું। અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્યે, મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, કૌશલના રાજા પ્રસિન્નજીતે અને વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું। તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં આપવામાં આવતું હતું। 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી। મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો। ત્રીજો પ્રશ્ન, તો મધ્ય યુગના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું। આ યુગમાં અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો। મધ્ય યુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય રચાયું। આ સમય દરમિયાન તેલુગુ ભાષામાં રામાયણ અને મહાભારતનું ભાષાંતર થયું, તેમજ વ્યાકરણ ગ્રંથો, વિજ્ઞાન વિષયક ગ્રંથો અને કેટલાક લૌકિક સાહિત્યના ગ્રંથો રચાયા। મધ્ય યુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચાવાનું શરૂ થયું હતું। દિલ્હીના સલ્તનત કાળ દરમિયાન હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલીમાં અનેક ભક્તિ ગીતો રચાયા। રાજસ્થાની ભાષામાં આલ્હા, ઉદલ, બિસ્સલ, દેવરાશો
નામની પ્રખ્યાત વીર ગાથાઓ રચાઈ. મુલ્લા દાઉદ રચિત ચંદ્રાયન અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જોકે આ સમય દરમિયાન પ્રાચીન ગ્રંથો પરના ભાષ્ય ગ્રંથો એટલે કે ટીકા ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચાયા હતા. સલ્તનત કાળમાં ફારસી દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો ભારતીય ભાષાઓમાં સમાવેશ થયેલો છે. કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો. કબીરના દોહરા લોક સાહિત્ય તરીકે જાણીતા બન્યા. કબીરની રચનાઓ મુખ્યત્વે સંધુકડી લોક બોલીમાં છે. આ સમયમાં અવધી ભાષામાં મલ્લિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય અને સંત તુલસીદાસે રામચરિત નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો. બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતિવાસે રામાયણ, કવિ ચંદીદાસે ગીતો, સંત ચૈતન્યએ ભક્તિ ગીતો રચ્યા. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને નામદેવ તથા એકાનાથે મરાઠી ભાષામાં તેમજ મીરાબાઈએ રાજસ્થાની અને ગુજરાતીમાં પ્રખ્યાત ભક્તિ પદો રચ્યા. કાશ્મીરમાં જૈનોલ અબિદિનના આશ્રય મહાભારત અને રાજતરંગીણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ રચ્યો. મુગલ બાદશાહ બાબરે તુજુકે બાબરી અને બાદશાહ જહાંગીરે તુજુકે જહાંગીરી નામની આત્મકથાઓ તુર્કી ભાષામાં લખી. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામા લખી. બાદશાહ અકબરના સમયમાં અબુલ ફજલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ રચ્યો. તેમજ તેણે અકબરની આત્મકથા અકબરનામા લખી. અબુલ ફજલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસી ભાષામાં અનુવાદ કર્યા હતા. અકબરે સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી. અકબરના સમયમાં ઇતિહાસના અનેક ગ્રંથો રચાયા હતા. છેલ્લો મુગલ બાદશાહ બહાદુર શાહ જફર ઉર્દુ ભાષાનો કવિ હતો. મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો, જે ભાષા સાહિત્યની એક મહત્વની ઘટના ગણાય છે. આ ભાષામાં વલી, મીરદર્દ, મીરતકી, મીર નજીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ વગેરે મહાન કવિઓ થઈ ગયા. 18મી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથો લખાયા, જેમાં મુહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ છે. ચલો પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના ઉત્તર મુદ્દાસર લખો. પહેલું, વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો. તો વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. ભાવનગર પાસેનું વલ્લભીપુર એ સમયે મૈત્રેક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રેક રાજાઓ અને શ્રીમંત નાગરિકો શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ મોટો હતો. વલ્લભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા, સનાતની હતા. છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા. એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો. વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. એ સમયે વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું. 7મા સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા. અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા. આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણૂક થતી. વલ્લભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. અહીં મોટે ભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. તે ખરેખર આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. ચીની પ્રવાસી ઇત્સિંગે લખ્યું છે કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી. આરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો. એ પછી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડાક સમય પછી વિદ્યાપીઠનો અંત આવ્યો. ચલો બીજું છે નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લામાં બડગાંવ ગામ પાસે આવેલી હતી. નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો. મહાવીર સ્વામીએ અહીં 14 ચાતુર્માસ કર્યા હતા. તેથી તે જૈન ધર્મનું તીર્થ બન્યું હતું. ઈસુની 5મી થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતી.
દેશ પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર હતા. અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. અહીંનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજના નામથી ઓળખાતો હતો. 7મી સદીમાં ચીની પ્રવાસી યુએન સ્વાંગે વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડો હતા. તેમાં આશરે 300 વ્યાખ્યાન ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો હતા. વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. નાલંદા વિદ્યાપીઠમાં તત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરે વિષયોનું તેમજ બૌદ્ધ ધર્મ અને વૈદ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું. લગભગ 700 વર્ષ સુધી દેશ પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર ભગ્ન અવશેષો જ જોવા મળે છે. એ અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે. ત્રીજું, નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો. પહેલું, યજુર્વેદ વિશે સમજૂતી આપો. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપમાં રચાયેલ છે. તેમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે? તો અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોની માહિતી આપવામાં આવી છે. ત્રીજું, શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ આ 3 મોક્ષ પ્રાપ્તિના દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે. પ્રશ્ન 4, નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલું, ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? તો ઋગ્વેદ છે. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે? પાલી. ત્રીજું, દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? તમિલ. ચોથી, કવિ ચંદબરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? તો પૃથ્વીરાજ રાસો. ત્યાર પછી 5મું છે, મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? અષ્ટાધ્યાયી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. તમારે એની PDF જોતી હોય કે અન્ય વિષયના વિડીયો જોતા હોય તો એપ્લિકેશનમાંથી મળી જશે. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.